દક્ષિણ ગુજરાતના પશુપાલકોના વિશ્વાસનું પ્રતીક સમગ્ર ગુજરાત તેમજ ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં અમૂલ્ય યોગદાન પ્રદાન કરનાર સુમુલ ડેરીના નિયામક મંડળની સામાન્ય ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી અધિકૃત ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મુહૂર્તમાં નામાંકન દાખલ કર્યા છે। આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગૌતમભાઈ ગેડિયા, प्रमुख भरतभाई राठौड़, महामंत्री अंकुरभाई देसाई, रोहितभाई पटेल, होद्देदारों, आगेवानीओ अने शुभेच्छाओं उपस्थित रह्या हता। सौने नमस्कार। सूरत तापी जिल्ला दूध उत्पादक संघनी 16 બેઠકોની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો। ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, આદરણીય ધારાસભ્યશ્રીઓ મુકેશભાઈ, મોહનભાઈ, સંદીપભાઈ દેસાઈ હોય કે સુમુલ ડેરીના વાઇસ ચેરમેન પૂર્વ આદરણીય શ્રી રાજુભાઈ પાઠકજી, સૌ કાર્યકરોની મહેનત, સુરત અને તાપી જિલ્લાના કાર્યકરોની મહેનતને કારણે આ 16 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી આજે 5 બેઠકો બિનહરીફ આજે જીત નિશ્ચિત હાંસલ કરી છે અને બાકી રહેલી 11 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હવે ઉમેદવારી ચકાસણી ફોર્મની ચકાસણી થશે અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થશે। પણ એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી સુમુલ તાપી દૂધ ઉત્પાદક સંઘમાં ખૂબ જંગી બહુમતીથી વિજયી બનવા તરફ આગળ વધી રહી છે। સૌ કાર્યકરો ખૂબ સારી રીતે પોતાના વિસ્તારોમાં કામ કરી રહ્યા છે એનું ચોક્કસપણે એક ભારતીય જનતા પાર્ટીને એનું રિટર્ન મળવાનું છે। ત્યારે અમે સૌ આગામી દિવસોમાં હવે જ્યારે ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે સુરત અને તાપી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે સૌ એક સાથે કામે લાગી જઈશું। જે સીટો બિનહરીફ થઈ છે એમાં 84 તાલુકાની બેઠક ઉપરથી સંદીપભાઈ દેસાઈ બિનહરીફ થયા છે। કામરેજ તાલુકાની બેઠક ઉપરથી શ્રી બળવંતભાઈ મોરારભાઈ પટેલ બિનહરીફ થયા છે। માંગરોળ બેઠક ઉપરથી શ્રી રાજુભાઈ પાઠક બિનહરીફ થયા છે। બારડોલીની બેઠક ઉપરથી ભાઈ શ્રી અજયભાઈ બિનહરીફ થયા છે અને પલસાણા બેઠક ઉપરથી શ્રી ભરતસિંહ ડાભા બિનહરીફ થયા છે।